છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એકમાત્ર ડોલામાઇટ ઉદ્યોગ હાલ મરણ પથારીએ પડ્યો છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રમાણપત્ર રદ કરતા છેલ્લા 10 દિવસથી ડોલામાઇટની ખાણો ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે તેના પર નપતા 25,000 કામદારો બેકાર બન્યા છે અને આ ખાણ આધારિત અન્ય વેપાર ઉદ્યોગ પણ માઠી અસર વેઠી રહ્યા છે। આ અંગે સરકારને રજૂઆત કરવામાં આવી છે અને તેનો જલ્દીથી ઉકેલ આવે તેની રાહ જોવાઈ રહી છે। અહીંયા જે એના પર ગુજરાન ચલાવતા મજૂરોથી માંડીને ટ્રાન્સપોર્ટેશન કારખાનાદાર તમામને મુશ્કેલી પડી રહી છે અને બેરોજગારી થવાની શક્યતાઓ છે। લગભગ એકાદ મજૂરો 200-300 મજૂરી પડે છે। એવી એક બે ગાડીઓ ભરે તો એમને 300-400 રૂપિયા 500 રૂપિયા રોજની મજૂરી જાય છે। જો આ મજૂરી ના મળવાથી આ લોકો કાઠિયાવાડ કે બીજા ગામ જવાનો વારો આવે એવું છે। આના પર નપતા જે 130 પ્રોસેસિંગ યુનિટ છે એમને માલની શોર્ટેજ પડવા માંડી છે અને આ લીધે જો લાંબા ગાળા સુધી બંધ રહેશે તો 130 યુનિટો પણ બંધ થઈ જશે। મને રજૂઆત મળી છે, સીએમ સાહેબનો પણ અમે મળવાના છીએ અને રજૂઆત કરવાના છીએ। વહેલામાં વહેલી તકે એમની લીધો ચાલુ થાય એ પ્રકારના